આજે આપણે મારા મમ્મીની વર્ષો જૂની રેસીપીથી માત્ર 5 જ મિનિટમાં ગોળવાળા લાલ મરચાંનું અથાણું બનાવીશું, જે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. તો અહીંયા મેં 150 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે, જેને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના. હવે ઉપરથી મરચાંનો ડીટીયાનો ભાગ કાઢી મરચાંના રીતે 2 ભાગમાં સમારીએ અને પછી અંદરથી બીનો અને નસોનો ભાગ કાઢી લેશું, જેથી અથાણું વધારે પડતું તીખું ના થાય. હવે બધા જ મરચાંને આપણે મીડિયમ સાઈઝના ટુકડામાં સમારી લઈએ. બધા મરચાં સમારાઈ ગયા છે, તો હવે આપણે આમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીએ, સાથે એક મોટા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. 15 મિનિટ પછી એક વઘારિયામાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીએ. સ્ટીમ નીકળે એવું તેલ ગરમ થાય પછી ગેસ બંધ કરી થોડું ઠંડુ થવા દઈએ. ત્યાં સુધીમાં મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન રાઈના કુરિયા ઉમેરીએ, 1 ટેબલસ્પૂન મેથીના કુરિયા અને 2 ટેબલસ્પૂન ધાણાના કુરિયા ઉમેરીશું અને બધું અધકચરું પીસી લેશું. હવે એને એક વાસણમાં કાઢી લઈએ. પછી આ રીતે વચ્ચે થોડી જગ્યા કરી અડધી ચમચી હિંગ ઉમેરીએ અને એના ઉપર હલકું ગરમ તેલ ઉમેરી મિક્સ કરીએ. હવે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મીઠું, 3 ટેબલસ્પૂન અધકચરો વરિયાળીનો પાવડર અને 4 થી 5 મરીના દાણા ઉમેરીએ. સાથે 150 ગ્રામ જેટલો ગોળ ઉમેરી સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીએ. હવે આમાં આપણે મરચાં ઉમેરીશું. મરચાંમાં જે પાણી થયું હોય એને નથી ઉમેરવાનું, ફક્ત આ રીતે નિતારી બધા જ મરચાંને ઉમેરી દઈએ. સારી રીતે મિક્સ કરીએ. હવે એમાં એક મોટા લીંબુનો રસ ઉમેરીએ અને પછી મિક્સ કરી ટેસ્ટી ચટાકેદાર અથાણું ખાવા માટે તૈયાર છે.